નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યું છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। પવનના સૂસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 29 અને 30 તારીખ આસપાસ 2 દિવસ પવનના સૂસવાટા સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર માવઠું વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કચ્છ બનાસકાંઠાની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે, તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વગેરે વિસ્તારોની અંદર છૂટોછવાયો વિસ્તાર પણ વરસાદ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે આગામી 2 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। અંદર પણ એક નવી સિસ્ટમ, નવી પ્રણાલી પણ જોવા મળી રહી છે અને જેની અસરના ભાગરૂપે પણ આજના અલગ અલગ ભાગોની અંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અમુક અંશે વાતાવરણમાં બદલાવ થવાની શક્યતાઓ રહેલી છે। તમે મિત્રો, બંગાળની ખાડીની અંદર રચાયેલી એટમોસ્ફિયર સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહી છે અને તે મુજબ પૂર્વ અને દક્ષિણ પૂર્વીય પ્રદેશોની અંદર આની અનુભવ જોવા મળશે અને અમુક અંશે વરસાદ જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો 9 થી 14 માર્ચના સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ તો ભારે પવન અમુક અંશે મુકાઈ શકે છે અને બીજી બાજુ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે। તેમજ મિત્રો, 2 થી 3 દિવસની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ અલગ અલગ ભાગોની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ જે છે એ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ તેમજ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છના અલગ અલગ ભાગોની અંદર ગરમીનું મોજું વધારે ફરી વળ્યું હોય એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે, એટલે કે ગરમીમાં વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।